છે આજે કઈ રીતનો કાર્યક્રમ? આજે આખા દેશ માટે ખૂબ મહત્વની વાત જેને કહી શકાય કે યંગ ઇન્ડિયાના નામે અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા આદરણીય સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે છેલ્લા એક દાયકાથી કેસ ચાલતા હતા. ઈડીનો ઉપયોગ કરીને, ન્યાયપાલિકાનો ઉપયોગ કરીને, જુદી જુદી સંસ્થાઓનો ઉપયોગ કરીને એ લોકોને હેરેસમેન્ટ કરવામાં આવે. ચૂંટણી જેવા સમયમાં પણ કલાકો સુધી રોકી રાખીને પૂછતાછ કરવામાં આવે ઈડી દ્વારા. અને લોકોમાં જ્યારે સભાઓ થાય ત્યારે એમ કહેવામાં આવે કે એમની સામે જામીન પર છૂટેલા નેતાઓ છે એવી વાત કરીને એક કોંગ્રેસની ઇમેજનો સવાલ ઉભો કરીને લોકોને મોરલાઇઝ કરવાનું કામ, આખા દેશને શરમમાં મૂકવાનું કામ એ લોકો કરતા. આજે ન્યાય સમિતિએ નગરપાલિકા એટલે કે કોર્ટે એવું જજમેન્ટ આપ્યું કે જે જજમેન્ટ સામાન્ય રીતે કંઈક એમના પર ગુનો જ નથી બનતો એવી વાત કરીને જે કેસને કાઢી નાખવામાં આવતો હોય, તો એના સિવાય શરમજનક બીજી ઘટના શું હોઈ શકે કે જે કેસ જ નથી બનતો એ કેસને સામાન્ય એક દાયકા સુધી ચલાવવામાં આવે અને એક કોંગ્રેસ પાર્ટી જેવીને ડેમોલિશ કરીને એમને તપાસ કરવામાં આવે અને એમને કોર્ટમાં અને જામીન પર છૂટવાની વાત કરવામાં આવે, ત્યારે ચોક્કસપણે એમ કહી શકાય કે અમારી ન્યાયની જીત થઈ અને હંમેશા સત્યનો વિજય થતો હોય. લાંબા સમયે પણ સત્યનો વિજય થયો એ નાતે અમે આ એક દેખાવ કરીને લોકોને, પ્રજાને મેસેજ આપવા માંગીએ છીએ કે છેલ્લા માણસ સુધી પણ ડરાવો મત અને હંમેશા સત્યનો જય થાય છે. એ રીતે કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટીનો વિજય થયો છે, અમારા નેતાઓનો વિજય છે, એ વાત લોકોને મેસેજ આપવા માંગીએ છીએ. કિશનભાઈ, એવું નથી લાગતું કે જે અધિકારીઓ આ ખોટા કેસો કર્યા છે તે અધિકારીઓ પર કેસ થવા જોઈએ? હવે હું ચોક્કસપણે માનું છું કે જે અધિકારીઓ કેસ કરીને અત્યાર સુધીમાં જેમને હેરાન કર્યા છે એમની સામે ઇજ્જતના દાવા કરીને પણ સામાન્ય તેમની અમે ચોક્કસપણે કેસો ચલાવવા જોઈએ ને એમને સજા કરવી જોઈએ. હું ચોક્કસપણે માનું છું. હવે એ અધિકારો પર કોંગ્રેસ કયા પગલા લેશે? હું માનું છું કે સરકારો એવી ને એવી રહેવાની નથી. આજે ને કાલે સરકારો બદલાવાની છે. હું ચોક્કસપણે કહું છું આવનારો સમય એવા આવશે એ લોકો જેટલી સળિયા પાછળ ન હોય એ પણ જોવાનું ચોક્કસપણે રહે છે. આ નાતે હું ચોક્કસપણે કહું છું કે જ્યાં પણ અહીંયા પણ લોકો ડરાવવાની વાત કરશે, વલસાડ જેવા વિસ્તારમાં પણ, ત્યાં પણ હું એક મેસેજ આપવા માંગુ છું કે હંમેશા લોકોને એમ કહું છું કે ડરો મત. અને ડરાવવા માંગે છે એમને પણ સમયસર સજા મળશે, એમાં બેમત નથી. કોંગ્રેસ જાગે છે, કોંગ્રેસ ઊંઘતી નથી, જુએ છે અને ડરાવે છે, એમને સજા પણ આપવા માટે તૈયાર છે.